સંસ્કૃત ભારતી ગુજરાત પ્રેરિત સંસ્કૃત ગૌરવ પરીક્ષાની પ્રમોદિકા નામની જે પુસ્તિકા છે એનું પેપર આપણે આજે જે લીધું હતું એનું સોલ્યુશન આપણે અહીં જોઈશું. પ્રથમ પ્રશ્ન છે સદા ખાલી જગ્યા હૃદયારવિંદે રિક્ત સ્થાનમ પૂરયત. તેમાં આવે છે સદા વસંતમ બનશે વસંતમ. ત્યારબાદ છે ભવમ ભવાની સહિતમ નમામી. ત્રીજું છે ચિત્ર આપ્યું છે કિમ અસ્તિ તો અહીં આવે છે વાતાટઃ. ચોથું ચિત્ર છે કસ્ય ચિત્રમ અસ્તિ ચોથો પ્રશ્ન છે તેમાં અહીં તમે જોઈ શકો છો પારણું છે પ્રેંખા. ત્યારબાદ કિમ અસ્તિ તો એમાં આવે છે ગણનયંત્રમ. ત્યારબાદ છઠ્ઠું છે એતે ખાલી જગ્યા સંતિ તો એમાં આવે છે એતે ગજાહા સંતિ. ભવતી શબ્દસ્ય બહુવચનમ કિમ સાતમો પ્રશ્ન છે ભવતીનું બહુવચન શું થાય તેમાં આવે છે ભવત્યઃ. આઠમો પ્રશ્ન છે સા ખાલી જગ્યા અસ્તિ તેમાં આવે છે અહીં જોઈ શકો છો સા છે એ સ્ત્રીલિંગ માટે વપરાય છે તો સા વૃક્ષશાયિકા અસ્તિ. અહમ શિક્ષકઃ નવમો અસ્મિ. દસમું છે બાલકઃ ખાદતિ બહુવચનમ કરોતુ. બાળક ખાય છે એનું બહુવચન બનશે બાલકાઃ ખાદંતિ. ત્યારબાદ મિત્રો 11મો પ્રશ્ન છે ચિત્રમ દ્રષ્ટવા ઉત્તરાણી લિખત. 11 થી 14 સુધીના પ્રશ્નો છે અને તમારે ચિત્રમાં જોઈને પ્રશ્નનો જવાબ લખવાના છે. તો આ ચિત્રને હું ઉપર લઈ જાઉં છું અને પછી આપણે એના પ્રશ્નો જોઈએ. તો મિત્રો આ ચિત્રને બરાબર જોવાનું છે ને પછી પ્રશ્ન જવાબ આપવાનો છે. જેમ કે 11મો પ્રશ્ન છે મંદિરસ્ય પૃષ્ઠતઃ ખાલી જગ્યા અસ્તિ. મંદિરની પાછળ ખાલી જગ્યા છે. અહીં તમે જોઈ શકો છો કે મંદિર છે એની પાછળ વૃક્ષ છે તો આપણો જવાબ આવે છે વૃક્ષ. ત્યારબાદ 12મો પ્રશ્ન છે મંદિરસ્ય દક્ષિણતઃ કે સંતિ. મંદિરની દક્ષિણ બાજુએ શું છે એટલે કે જમણી બાજુએ. દક્ષિણે તો જમણી તો મંદિરની જમણી બાજુએ તમે જોઈ શકો છો કે બાળકો રમે છે તો અહીં આવે છે બાલકાઃ. ત્યારબાદ 13મું છે ખાલી જગ્યા વામતઃ સરોવરઃ અસ્તિ. ખાલી જગ્યાની જમણી બાજુ ડાબી બાજુ સરોવર છે તો આપણને પાઠમાં આપેલ છે એ પ્રમાણે આ મંદિર છે. મંદિરની આ બાજુ વામતઃ તેમાં આવે છે મંદિરસ્ય 13મું. અને ત્યારબાદ મંદિરસ્ય પુરતઃ મંદિરની સામે. મંદિરની સામે તમે જોઈ શકો છો શું છે તો ખગાહ છે તો મંદિરસ્ય પુરતઃ ખગાહ સંતિ. ત્યારબાદ 15મો પ્રશ્ન જોઈએ શુદ્ધમ વાક્યમ કિમ. તો અહીં તમે જોઈ શકો છો કે વયમ લિખામી ન આવે ફલાની અસ્તિ ન આવે એતત પુષ્પમ અસ્તિ એ છે એ શુદ્ધ વાક્ય બનશે. ત્યારબાદ 16મો પ્રશ્ન છે કર્કશઃ કંઠઃ કસ્ય અસ્તિ. તો આપણને ખબર છે વાયસસ્ય કંઠઃ કર્કશઃ અસ્તિ. વાયસસ્ય એવો જવાબ આવશે. ત્યારબાદ છે 17મું પુત્રી કિમ કરોતિ પુત્રી નિદ્રાતિ. ઉચ્ચૈઃ કઃ ભસતિ ઉચ્ચૈઃ શુનક વરાકઃ ભસતિ. જલમ ઘટસ્ય ખાલી જગ્યા ભવતિ. તો એમાં આવે છે અંતઃ એટલે કે પાણી ઘડાની અંદર હોય છે. ત્યારબાદ 20મું છે કુંભકારઃ ખાલી જગ્યા ઘટમ કરોતિ. કે કુંભાર ખાલી જગ્યાથી ઘડો બનાવે છે તો અહીં એમાં આવશે ચક્રેણ ચક્રથી ઘડો બનાવે છે. રામઃ ખાલી જગ્યા સહ અયોધ્યામ આગચ્છતિ. તો અહીં રામઃ સીતયા સહ સીતાની સાથે અયોધ્યા આવે છે. યથા ગચ્છતિ ઉપરથી ગમિષ્યતિ તથા પઠતી ઉપરથી શું બનશે કે ગચ્છતિ ઉપરથી ગમિષ્યતિ બનશે તો પઠતી ઉપરથી શું બનશે તો જવાબ આવે છે પઠતી ઉપરથી પઠિષ્યતિ. એ જ રીતે યથા શૃણોતિ શ્રોષ્યતિ તથા ક્ષિપતિ જેમ કે શૃણોતિ એટલે કે સાંભળે છે એની ઉપરથી શ્રોષ્યતિ એટલે સાંભળશે તો ક્ષિપતિ એટલે ફેંકે છે એની ઉપરથી શું બનશે તો કે ક્ષેપ્ષ્યતિ બનશે. પ્રશ્ન જોઈશું તરતી ઉપરથી તરંતી તો તરિષ્યતિ ઉપરથી શું બનશે એ તરિષ્યંતિ. 25મું છે શુદ્ધમ કિમ
તો અહીં તમે જોઈ શકો છો શુદ્ધ વાક્ય બનશે માતા પ્રવચનમ શ્રોષ્યતિ, માતા પ્રવચન સાંભળશે. ત્યારબાદ માતા ખાલી જગ્યા પુષ્પાણી દદાતી, માતા ખાલી જગ્યાના માટે પુષ્પ આપે છે. તો આપણે લખીશું પૂજકાય. ત્યારબાદ તાતઃ ખાલી જગ્યા ઉદ્યાનમ ગચ્છતિ, તાતઃ ભ્રમણાય ઉદ્યાનમ ગચ્છતિ. 28મું છે ચંદ્રગુપ્તસ્ય મંત્રી કહ અસ્તિ, એમાં જવાબ આવે છે ચાણક્યઃ. અદ્ય ફલમ ખાદામી સ્વઃ ચાકલેહમ, આજે ફળ ખાઉં છું, આવતીકાલે ચાકલેહમ એટલે કે ચોકલેટ ખાઈશ એટલે કે ખાદિષ્યામી. ત્યારબાદ ચાણક્યસ્ય ગૃહે કતિ ચૌદાઃ પ્રવિશન્તિ, આપણે ખબર છે ત્રયઃ ચૌદાઃ પ્રવિશન્તિ. 31મું છે ખાલી જગ્યા સમીપે એવ સંતિ, તેમાં આવે છે કંબલાહ સમીપે એવ સંતિ. 32મું છે ખાલી જગ્યા કંબલસ્ય ઉપયોગમ ન કરોતિ, તેમાં આવે છે ચાણક્યઃ કંબલસ્ય ઉપયોગમ ન કરોતિ. 33મું છે ચૌદાઃ કિમર્થમ ચાણક્યસ્ય ગૃહમ આગતાઃ, શા માટે ચાણક્યના ઘરે આવ્યા હતા, તેમાં જવાબ આવે છે ચૌર કાર્યાય. શૈત્યમ શબ્દસ્ય અર્થ કહ, શૈત્યમ શબ્દનો અર્થ શું થાય, તેનો અર્થ છે શીતલતા. 35મું છે વાક અર્થાત વાણી. વિદ્યા કેન રક્ષ્યતે, વિદ્યા કોનાથી રક્ષાય છે, તો વિદ્યા યોગેન રક્ષ્યતે. મૃજા ઇત્યુક્તે, મૃજા એટલે શું એમ, તો મૃજા ઇત્યુક્તે સ્વચ્છતા. હવે ત્યારબાદ 38મો પ્રશ્ન આપણે જોઈએ. કહ મનુષ્ય માર્ગમ જયતિ, કયો માણસ માર્ગને જીતે છે, તો યસ્ય સમીપે યાનમ ભવતી સહ, જેની પાસે વાહન હોય તે માર્ગને જીતી લે છે. ત્યારબાદ છે સહિતાનામ વૃક્ષાણામ કહ લાભ, વૃક્ષો એક સાથે હોય તો એનાથી વૃક્ષોનો શું લાભ થાય, તો એમાં આવે છે પવનેન તેષામ પતનમ ન ભવતી, કે પવનથી તેમનું પતન થતું નથી. એટલે કે બધા વૃક્ષો એક સાથે હોય તો પવનથી વૃક્ષો પડી જતા નથી. ત્યારબાદ 40મું આવે છે ખાલી જગ્યા કુલસ્ય રક્ષણમ ભવતી, તેમાં આવે છે વૃત્તેન કુલસ્ય રક્ષણમ ભવતી. હવે અહીં તમને ચિત્રો આપેલા છે કિમ કરોતી, તો અહીં તમે જોઈ શકો છો કે બાળક તરતો હોય એવું છે, તો એમાં આવે છે તરતી. આમાં બાળક છે એ લખતો હોય એવું દેખાય છે, એટલે આપણે લખીશું લીખતી. ત્યારબાદ છે પગથિયા ચડે છે એટલે આરોહતી. ત્યારબાદ પાણી પીવે છે એટલે પીબતી. અહીં તમે જોઈ શકો છો કે વાંદરો છે અને માથું ખજવાળતો હોય એવું દેખાય છે એટલે કંડુયતી. ત્યારબાદ કિમ અસત્યમ અસ્તિ, શું ખોટું છે. પૃથ્વી એટલે વસુંધરા થાય, સંશ્રય એટલે આશ્રય થાય, શુશ્રુષા અને બુભુક્ષા, અને ઉદકમ અને જલમ. ઉદકમ એટલે પાણી થાય, અને જલમ એટલે પણ પાણી થાય. તો અહીંયા શુશ્રુષા અને બુભુક્ષા એ બે અલગ પડે છે. શુશ્રુષા એટલે સેવા થાય અને બુભુક્ષા એટલે ભૂખ થાય, તો અહીં આ બે વસ્તુ અલગ પડે છે. ત્યારબાદ કૃતવિધ ઇત્યુક્તે કિમ, કૃતવિધ એટલે શું, તો કૃતવિધ એટલે વિદ્વાન. માતા ખાલી જગ્યા અર્ઘ્યમ દદાતી, માતા સૂર્યાય અર્ઘ્યમ દદાતી. અને પુત્રી ખાલી જગ્યા લક્ષ્મી અસ્તિ, પુત્રી ગૃહસ્ય લક્ષ્મી અસ્તિ. અને છેલ્લું 50મું છે કર્તરી શબ્દસ્ય તૃતીય વિભક્તિ એક વચનમ ખાલી જગ્યા, તેમાં આવે છે કર્તરીનું તૃતીય બનશે કર્તવ્યા. તો મિત્રો આ રીતે આપણે પ્રમોદિકા જે પરીક્ષા લીધી એની પરીક્ષાનું સંપૂર્ણ સોલ્યુશન અહીં જોયું છે. મિત્રો આવા જ અન્ય સોલ્યુશન માટે મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરજો, તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો. ધન્યવાદ.